કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના બનાવમાં વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના તબીબોએ જોડાઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો બનાવ બન્યો છે, જેના ઘેરા પ્રત્યાઘાતનો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજરોજ એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ IMAની ભરૂચ બ્રાન્ચ પણ જોડાઈ હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં આજે સવારે 6 વાગ્યાથી ઇમરજન્સી સેવા સિવાયની તમામ મેડિકલ સર્વિસ બંધ રાખવામાં આવી હતી. તો સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યોએ ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટરના હોસ્પિટલ એરિયાને સેફ ઝોન તરીકે જાહેર કરવામાં આવે. ડોક્ટર કે કર્મચારીઓ પર હુમલો થાય તો તેની સામે નોન બેલેબલ વોરંટ જાહેર કરવામાં આવે અને હોસ્પિટલો તેમજ ક્લિનિકમાં CCTV કેમેરા ફરજિયાત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. નમસ્કાર, હું ડૉક્ટર પ્રગતિ બારોટ, ઓનરરી સેક્રેટરી IMA ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે IMA ભરૂચના તમામ ડૉક્ટર્સ દ્વારા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલ સવાર 6 વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે IMA ભરૂચ તથા ભરૂચના મોટાભાગના NGO દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું 8 વાગે પાંચબત્તી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડૉક્ટર્સ ફ્રેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ. થેન્ક યુ.